અમદાવાદ ન્યાયદ્રષ્ટિ સમાચારમાં આપનું સ્વાગત છે। અમદાવાદના નરોડા મુઠિયા વિસ્તારમાં સગીરા સાથે છેડતી કર્યા બાદ તેને કન્સ્ટ્રક્શન સાઇટના 10મા માળેથી ફેંકી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ સગીરા શ્યામ ઉપવન વિસ્તારમાં નવી બની રહેલી સાઇટ પર તેના પિતાને ટિફિન આપવા પહોંચી હતી। ટિફિન આપીને પરત ફરતી વખતે 10મા માળે 3 યુવકોએ તેને રોકી હતી। આરોપીઓએ સગીરા પાસે ફોન નંબર માંગ્યો હતો। નંબર આપવાનો ઇનકાર કરતા ત્રણેય તેના બંને હાથ પકડી તેની સાથે છેડતી કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે। સગીરા બચવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે તેને ઉચકીને સીડીઓની ખાલી જગ્યામાંથી નીચે ફેંકી દીધી હોવાનો આરોપ છે। સગીરા લિફ્ટની જગ્યામાં પટકાતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને શરીરમાં ફ્રેક્ચર થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। આ મામલે નરોડા પોલીસે ફરિયાદ નોંધી દિનેશ નિનામા અને સુરેશચંદ્ર ચરપોટાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર શરીફ ખાંચી, અમદાવાદ। સમગ્ર જે બનાવ છે એ 17 તારીખના બપોરે 11:15 થી 12ની વચ્ચેનો છે। જ્યાં આપણે મુઠિયા ગામમાં એક શ્યામ ઉપવન કરીને નવી બાંધકામ સાઇટ આવેલી છે। એ સાઇટ ઉપરનો સમગ્ર ઘટના છે, જેમાં જે દીકરી સાથે આ ઘટના બનવા પામેલ એ દીકરીના મધર ફાધર ત્યાં કડિયા કામ તરીકે મજૂરી કરતા હતા। એ સાઇટમાં 11મા માળે અને આ દીકરી બપોરના સમયે ત્યાં ટિફિન આપવા માટે આવેલી એના મધર ફાધરને ટિફિન આપી અને જ્યારે પરત એ રિટર્ન થઈ તો 10મા માળે આ કામનો જે આરોપી છે રાહુલ, એને 10મા માળે આવતા 10મા માળે રાહુલે એને આડો હાથ કરીને રોકી અને એને ચિઠ્ઠી આપી કે ભાઈ આ મારો મોબાઈલ નંબર તું રાખ અને મને ફોન કરજે। દીકરીએ આ બાબતે ઇનકાર કર્યો। પછી આ લોકોને કંઈક ગુસ્સો આવ્યો, એની સાથે બીજા 2 જણા હતા, એક સુરેશ કરીને અને એક દિનેશ કરીને, ત્રણેય રહેવાસી માસવાડા રાજસ્થાનના છે। એ ત્રણેય આની જોડે બળજબરી કરી અને એને ઊંચી કરી અને જે સીડીની બાજુમાં આવેલી જે લિફ્ટનો ભાગ હતો એમાં એને ધકેલી દીધી, ધક્કો માર્યો। તો એ દીકરી જે છે સીધી ત્યાંથી 10મા માળેથી અને પહેલા માળે પડી ગયેલી। એને મોઢાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે એને ખાસી એવી ઈજાઓ થયેલી છે અને ફ્રેક્ચર થયેલા છે, મલ્ટિપલ ફ્રેક્ચર છે શરીરે। અને જોકે હાલ SMS હોસ્પિટલમાં એડમિટ છે અને સ્ટેબલ છે। સાહેબ, આરોપી કોણ પકડાયો છે? શું બેકગ્રાઉન્ડ? આરોપીમાં અત્યારે જે 2 જણા પકડાયા છે, એક સુરેશ ચંદ્ર કરીને અને દિનેશ નિનામા, એ બંને પકડાઈ ગયા છે અને બંને મજૂરી કામ જ કરે છે અને એ સાઇટ ઉપર જ મજૂરી કામ કરતા હતા એવું અત્યાર સુધીની તપાસમાં સામે આવેલું છે। સંબંધ રાખવા માટે કોણ દબાણ કરતું હતું? ના છોકરીના આરોપી કોઈ પરિચયમાં હતા કે પહેલી વખત જ આવું થયું કે અવારનવાર હેરાન કરતા? પ્રાથમિક એવું જણાવ્યું છે કે આ દીકરી અવારનવાર એના મધર ફાધરને ત્યાં ટિફિન આપવા માટે આવતી હતી, કારણ કે એ લોકો ત્યાં કામ કરતા હતા। એટલે જોયેથી આ ત્રણેયને એ ઓળખતી હતી દીકરી કે ભાઈ આ લોકો અહીંયા જ કામ કરે છે સાઇટ ઉપર જ, એટલે અવારનવાર એને આ લોકો એને જોયેથી ઓળખતી હતી એ દીકરી અને આ સમગ્ર ઘટના એ રીતે બનેલી છે। સાહેબ, જ્યારે બનાવ બન્યો ત્યારે બૂમાબૂમ થઈ, એના પિતા ઉપરથી નીચે આવ્યા, પછી શું થયું? હા, પછી તાત્કાલિક જે છે આ દીકરીને, કારણ કે આ બનાવ બની ગયો, દીકરી પડી હતી, એના મોઢામાંથી બ્લડિંગ ને એવું થતું હતું। તાત્કાલિક આ લોકો પહેલાં ત્યાં નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાંથી પછી બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરી અને તાત્કાલિક પોલીસને જાણ કરીને એ બાબતે કાયદેસરની આપણે તાત્કાલિક જે છે આ ધારાઓ BNS હેઠળ આપણે ગુનો રજીસ્ટર કરી અને પોક્સો મુજબ અને કાર્યવાહી હાથ ધરી છે। સાહેબ, બનાવ બાદ આરોપીઓ ક્યાં ભાગી ગયા હતા, ક્યાંથી પકડાયા? જી, એ આરોપીઓ તો જો એ અલગ અલગ દિશામાં ભાગી ગયેલા। એ સર્વેલન્સ ટીમ અમારી જે પાછળ જ હતી અને એ લોકોને જે છે ગણતરીના કલાકોમાં જે છે આપણે એક આરોપીને તો તાત્કાલિક આપણે ધરપકડ કરી અને બીજા આરોપીને જે છે આપણે થોડો સમય લાગ્યો પણ એને બી લઈ લીધો છે અને ત્રીજો જે મેઇન આરોપી છે રાહુલ, એની પણ અત્યારે ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુમાં છે। સાહેબ, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? નહીં, અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોનું એવું કંઈ ગુનાહિત ઇતિહાસ આપણે ચેક કરાયું તો એમાં કંઈ જણાતું નથી। છતાંય બંને આરોપીઓના અત્યારે એક આરોપી રિમાન્ડ ઉપર છે, બીજાના રિમાન્ડ મેળવવાના અત્યારે ચાલુમાં છે અને રિમાન્ડ મેળવીને વધુ આગળ જે છે એ લોકો બીજે ક્યાંક કોઈ ગુનામાં સંકળાયેલા છે કેમ એ બાબતે વધુ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે।